હાલ આ દિવસોમાં બીઝેડ ગ્રુપ જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ને કહેવાય રહ્યું છે કે અંદાજિત એક મોટી માત્રામાં આ બીઝેડ ગ્રુપ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં રોકાણકારોને મોટી લાલચ આપીને તેમના પાસેથી રોકાણ કરાવી લેવામાં આવ્યા. બદલામાં હવે જે પૈસા ચૂકવવાની વાત છે તેમાં આ બીઝેડ ગ્રુપ છે તે ઉઠી ગયું હોય તે પ્રકારની વાત કહેવાઈ રહી છે. આ ઘટનાના સંદર્ભમાં જે પોન્ઝી સ્કીમમાં ગેરમાર્ગે દોરનાર વચેટિયા અથવા એજન્ડો છે તેની સામે પણ ગુનો નોંધવાનો તખ્તો તૈયાર થયો હોવાની વાત કહેવાઈ રહી છે. આ સમગ્ર મામલાની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે અને જે રીતે વાતો ચર્ચાઈ રહી છે કે એજન્ટો દ્વારા રોકાણકારોને કહેવામાં આવે છે કે પોલીસ જો ફરિયાદ કરવામાં આવશે તો તમને પૈસા નહીં મળે, તે પ્રકારની ધાકધમકી પણ આપવામાં આવી રહી છે. તે મામલાને લઈને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના એડીજીપી રાજકુમાર પાંડ્યાને એક પત્રકાર પરિષદ યોજીને આવા લોકો જે ધાકધમકી આપી રહ્યા છે તેમની સામે ગુનો નોંધવા માટે પણ ફરિયાદોને જણાવ્યું છે. એટલું જ નહીં, આજે બીઝેડ ગ્રુપની જે પોન્ઝી સ્કીમના કારણે વચેટિયાઓને એજન્ટો દ્વારા જે રીતે લોકો પાસે ભોળાઈ ફૂસલાવીને પૈસા પડાવવાનો ધંધો કરવામાં આવ્યો છે તેમની સામે પણ કાર્યવાહીની તૈયારી દર્શાવી છે. પહેલાં તો શું કહી રહ્યા છે એડીજીપી રાજકુમાર પાંડ્યા તે સાંભળી લો. जैसे लास्ट टाइम हम लोग मीडिया ब्रीफिंग किए थे रिगार्डिंग बीजेड पॉलिसी स्कीम के बारे में, अभी आपके जरिए मैं पब्लिक को अपील करना चाहता हूँ. काफ़ी उनके एजेंट्स और वेस्टेड एलिमेंट्स कॉन्टैक्ट करते होंगे कि पुलिस के पास फरियाद देने के मत जाना, नहीं तो उनको पैसा मिलेगा नहीं. ऐसे हम लोग मीडिया भी मॉनिटर कर रहे हैं, सोशल मीडिया स्पेशली यूट्यूब ये सब. उसमें भी कुछ कमेंट्स आ रहे हैं. उनके जो कॉन्टैक्ट जो भी रहते हैं वो बोलते हैं कि पब्लिक को आपका पैसा तो मिल जाएगा लेकिन पुलिस के पास जाकर फरियाद मत देना. मैं उन सबको चेतावनी देना चाहता हूँ जो इस तरह के कमेंट्स दे रहे सोशल मीडिया में. हमारा स्टेट साइबर सेल के जरिए मॉनिटर कर रहे हैं. इनफैक्ट कुछ लोग आइडेंटिफाई हो गए, उन सबको इस केस में मददगार में उनमें शामिल हो जाएंगे. तो उसके अलावा पब्लिक को भी ये एक अपील करना चाहता हूँ, ऐसे वचोटिया एजेंट के बाद में मत आए. जो भी भोग बनना तात्कालिक कंप्लेंट देंगे तो आपका पैसा जल्दी मिल जाएगा, क्योंकि गुजरात में जीपीआईडी एक्ट છે એ એક્ટમાં જે પણ જે વિક્ટિમ છે એને પૈસા પરત મળવા માટે બધા સુવિધા છે. અને આ જો મેઇન અક્યુઝ છે એને લગભગ 22 પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થઈ ચૂકેલ છે. એ પ્રોપર્ટીઝ એટેચ કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટી તમામ ઇન્વેસ્ટરને પૈસા પરત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન એ પણ ધ્યાન ઉપર આવેલ છે કે આ પોલિસી સ્કીમ ઉપરાંત તેઓ જે સ્કૂલ ચલાવે છે ગ્રોમોર સ્કૂલ, એમાં પણ કુછ ઇરેગ્યુલારિટીઝ ફિનાન્શિયલ ઇરેગ્યુલારિટીઝ છે એ બાબતે પણ તપાસ થઈ રહેલ છે. અને આ ઇન્વેસ્ટરમાં કુછ ક્રિકેટર્સ બાબતે પણ ધ્યાન ઉપર આવેલ છે, એ દિશામાં પણ તપાસ થશે. અને આ ઉપરાંત આ જે પ્રોપર્ટી છે અગાઉ જે મેં કીધું 22 પ્રોપર્ટી, જેમાં ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 5 અને અમદાવાદમાં 2, અને એમ વિવિધ જિલ્લાઓમાં કુલ 22 જગ્યા પર પ્રોપર્ટી કરેલ છે છેલ્લા 2-3 સાલમાં. એ પણ ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અટેચમેન્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત તેઓએ બિનાન્સ, વઝીરક્સ એવા બિટકોઇનમાં પણ ઘણા રોકાણ કરેલ છે. હાલમાં જે અમારા લેટર આધારે કુછ અમાઉન્ટ્સ એમાં પણ ફ્રીઝ કરવામાં આવશે. લગભગ મોર દેન 500 USDT હાલમાં છે, એ પણ ફ્રીઝ કરવામાં આવેલ છે. More than 500 USDT in Binance. Yeah. So, यहाँ इंडियन में कितना होता है सर? around 40,000 rupees. ટૂંક સમયમાં જે મુખ્ય આરોપી છે હાલમાં બગેડો છે, એ સંભવિત સ્થળો પર બધા વિસ્તારમાં ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે. સાથે સાથે એ પણ હું પબ્લિકને પણ અપીલ કરું છું એ મુખ્ય આરોપી અને તેઓના એજન્ટ બાબતે કોઈ પણ માહિતી મળે તાત્કાલિક સીઆઈડી ક્રાઇમમાં ડીવાયએસપી અશ્વિન પટેલ અથવા એસપી સંજય કરાટના ફોન ઉપર
અથવા સીઆઈડી ક્રાઇમ કંટ્રોલમાં જાણ કરવામાં આવે એ ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. અત્યાર સુધીની જે આપની તપાસી જી. એમાં શિક્ષકની શું ભૂમિકા, રોકાણકાર તરીકે, એજન્ટ તરીકે, કે અત્યારે જે માહિતી સામે આવે છે તો બહુ બધા શિક્ષકો જેના એજન્ટ હતા એવી માહિતી આવે છે, અને રોકાણકારો પણ મોટે ભાગે શિક્ષક હતા. મોટાભાગે રોકાણકારો તરીકે શિક્ષક છે અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારા પાસે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળેલ નથી. ફરિયાદ એ રીતે વેધર ઇઝ અ વિક્ટિમ યા એજન્ટ એ રીતે ટ્રીટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તમે ક્રિકેટરોની વાત કરી તો કયા ક્રિકેટરો અને કેવી રીતે ઇન્વોલ્વ છે? इट्स वेरी प्रीमेच्योर टू रिवील द नेम्स क्योंकि फिर हमारा इन्वेस्टिगेशन में थोड़ा असर करશે. એ તમામ ઇન્વેસ્ટર તરીકે આવેલા છે. એટલે છે ખરા ક્રિકેટરો Yes, yes. નંબર ઓફ ફિગર કહી શકો છો કેટલા છે? In few numbers, around 5-6 numbers. 5 અને કેટલું રોકાણ એમને કર્યું છે? It varies from lakhs to 2 crores like that. તો સાહેબ એનો મતલબ એવો થયો તો પછી હવે આ ક્રિકેટરોને રોકાણ કરતા છે તો તમારી છે કે એ લોકોને પણ તમારી સામે બોલાવવાની વાત આવે, કારણ કે એમની કડી કોક હશે મજબૂત વ્યક્તિ રોકાણ અહીંયા કરાવડાવ્યું છે તો આમાં કેવી રીતે તપાસ એ તપાસનો વિષય છે. તપાસમાં કેમ એ લોકો રોકાણ કર્યા, વેધર कभी ऐसा भी हो सकता है जो પોલિસી સ્કીમ ચલાવે છે ને કોઈ સેલિબ્રિટીઝ અન્ય કોઈ જાને માને વ્યક્તિને પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવે એનો જો क्रेडिबिलिटी ये लोगों में વધશે. ये फॉर दैट दे माइट हैव डन दैट बट पर्पस क्यों किया ये सब उनको बुला के पूछपरछ करेंगे तभी पता चले. अनेक कारण હોય છે એમાં સૌપ્રથમ તો લોકોને ખબર છે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ પણ ગેરકાયદેસર એ રીતે એ લોકો માને છે એટલા માટે પોલીસ સામે આવતા નથી. બટ વી આર મોટિવેટિંગ, વી આર ગિવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનનાર છે ભોગ બનનાર તરીકે એને લેવામાં આવશે, એને ગુનેગાર તરીકે ટ્રીટ કરવામાં આવશે નહીં. એ રીતે અમારી તરફથી પણ મેસેજો આપવામાં આવી રહ્યા છે. અને આ જે એક અરજદાર આવેલ છે એ આધારે ગુના પણ નોંધવામાં આવેલ છે જેનું નામ સુરેશભાઈ છે પ્રાંતિજના. એ લગભગ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલ છે. અત્યારે ગુના નોંધવામાં આવેલ છે અને બીજા પણ એક ભોગ બનનાર આવેલ છે. એ ત્રીજા એફઆઈઆર પણ નોંધવામાં આવેલ છે. ધીમે ધીમે જે રીતે કામ થશે એ સામે ઘણા વિક્ટિમ્સની સામેથી આવશે. ઇટ્સ લાઈક વી હેવ ટુ મેક ધમ બિલીવ ધેટ વી આર હિયર ટુ હેલ્પ ધમ. ને એ શેડ્યુલ છે લેકિન આવતીકાલે કોણ આવશે એ પૂછે છે એવું નથી. સર અત્યાર સુધીમાં કોઈના નિવેદન ભલે તમે લીધા હોય રોકાણકારોની તમારી ટીમ ત્યાં સામેથી ગઈ હોય અને નિવેદન તો એવા કેટલા નિવેદન આવ્યા છે એક સમય ગયા તો બીજું જે I couldn't get because of this call. Yeah. भाई कुछ फोन वालों स्विच ऑफ कर दो. અત્યાર સુધીમાં આજે તમારી તપાસ ચાલી રહી છે અને તમારી ટીમ સામેથી રોકાણકારોને મળી હોય અને નિવેદન નોંધાવ હોય તો આવા કેટલા નિવેદન, નંબર ઓફ નિવેદન, અને બીજું मैं आपसे आई अंडरस्टैंड योर क्वेश्चन. एक तो हम लोग डेटा एनालिसिस कर रहे हैं, उनके पास जो भी डिवाइसेस मिले उसमें जो भी नाम है उसके हिसाब से हम लोग कांटेक्ट करके भी इन्वेट करते हैं. दूसरा हमारा फील्ड टीम है वो ह्यूमन में भी काम कर रहे हैं. कौन कौन इसमें बुक बनर अगर पता चले उनको भी कन्विंस करते हैं. जैसे कन्विंस करके भी कल भी एक हम लोग एफआईआर के लिए कन्विंस किए, एफआईआर रजिस्टर किए. ये कंटिन्यू प्रोसेस है. जब जब हमें पता चलता है ये विक्टिम है और वो सामने नहीं आता भी हम लोग हमारी टीम उनको मिलकर कन्विंस करके एफआईआर में कन्वर्ट भी कर रहे हैं. पर वी कैन नॉट फोर्स देम टू गिव एफआईआर. ओके. એવા કેટલા નિવેદન અત્યાર સુધી નોંધાયા? કેટલા લોકોએ નિવેદન આપ્યા હશે આપને કે હા અમારા પણ આટલું રોકાણ હતું? वी कैन नॉट टेल द डिटेल्स कितने लोग निवेदन दे रहे हैं क्या कह रहे हैं. સાતની ધરપકડ થઈ હતી એ સિવાય કોઈ એ સિવાય અત્યારે નથી પણ ટૂંક સમયમાં થશે. ઓકે. આ હતા ગુજરાતના એડીજીપી રાજકુમાર પાંડ્યન. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ બીઝેડ ગ્રુપ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા આ માસ્ટર માઇન્ડ છે, આ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી છે, તેની કુલ 22 જેટલી પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 5, ગાંધીનગરમાં 3 અને અમદાવાદમાં 2 મિલકતો આઈડેન્ટિફાઈ કરાઈ છે. જેમાં બિટકોઇનમાં પણ રોકાણ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. હાલ મહત્ત્વની વાત એ છે કે આ બીઝેડ ગ્રુપમાં રોકાણકાર તરીકે ક્રિકેટરોએ પણ આમાં મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યા હોવાની વિગતો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગી છે. જે મામલામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાંતિજના એક વ્યક્તિ પણ ફરિયાદ કરવા માટે આગળ આવ્યા છે, જે બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં જે તેમણે રોકાણ કર્યું હતું ને તેમાં આ ત્રીજી ફરિયાદ આ મામલામાં નોંધવામાં આવશે અને તેમની પાસેથી જે ડિવાઇસ નીકળેલા છે તેના અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. જો કે હાલ આ કેસનો માસ્ટર માઇન્ડ છે ભૂપેન્દ્રજી ઝાલા, હજી તે ફરાર છે. તેને પકડવા માટે પણ પોલીસ અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.